Hello, good morning students. Welcome become semester 1 boys and girls. Namaste, Shri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society become semester 1. આપણે નવું યુનિટ સ્ટાર્ટ કર્યું છે હાયર પરચેસ સિસ્ટમ. એમાં એક સમ આપણે જોયો છે. વર્કિંગ નોટ્સ જોઈ, કેલ્ક્યુલેશન ઓફ ઇન્ટરેસ્ટ જોયું, એના પછી ટેબલ બનાવવાનું, કેલ્ક્યુલેશન ઓફ ડેપ્રિસિએશન. આજે આપણે નેક્સ્ટ સમ તરફ જઈએ છીએ. એમાં પણ શું છે, સિમિલર એ જ રીતે છે. વેન કેશ પ્રાઇઝ ઇઝ નોટ ગિવન, જ્યારે કેશ પ્રાઇઝ નો આપી હોય ત્યારે. એના માટે આપણે અમાઉન્ટ જોઈએ છીએ ફર્સ્ટ, પછી એના આન્સર તરફ આપણે આગળ વધીશું. પેજ નંબર 110, સમ નંબર 21. અમાઉન્ટ જોઈએ ફર્સ્ટ 21 માં. ઓન 1/1/2005 અમૃત પરચેસ મોટર ઓન હાયર પરચેસ બેઝિસ. અમૃત છે એ પરચેસ કરે છે હાયર પરચેસ ઉપર. શું પરચેસ કરે છે? મોટર પરચેસ કરે છે. એસેટ્સ જે પરચેસ કરતા હોય એ આપણે જનરલ એન્ટ્રીઝમાં લખવાનું છે. On 1/1/5 અમૃત પરચેસ મોટર ઓન હાયર પરચેસ બેઝિસ ફ્રોમ ડીપી ઓટો લિમિટેડ. પરચેસર કોણ છે? અમૃત. ફર્સ્ટ એ ક્લિયર હોવું જોઈએ. અને વેન્ડર કંપની કોણ છે? ઓટો લિમિટેડ. ડીપી ઓટો. ડીપી ઓટો છે કે એ વેન્ડર છે, સેલર છે, અને અમૃત છે એ પરચેસર છે. કઈ ડેટે પરચેસ કરે છે? 1/1/2005 રૂપીઝ 8,000 is paid on signing the contract and remaining amount is to be paid in four equal installment. Four installment. 8,000 છે ક્યારે પર પેમેન્ટ કરે છે? ઓન સાઇનિંગ ધ કોન્ટ્રાક્ટ. જ્યારે કોન્ટ્રાક્ટ સાઇન કરે છે ત્યારે 8,000 નું પેમેન્ટ કરે છે અને બાકીના શું કરે છે? ઇન્સ્ટોલમેન્ટ કરે છે. 8,000 શું કહેવાય છે? ડાઉન પેમેન્ટ કહેવાય છે. જ્યારે એને એગ્રીમેન્ટ સાઇન કર્યો ત્યારે ડાઉન પેમેન્ટ કરે છે 1/1/5 8,000 અને બાકીના ઇન્સ્ટોલમેન્ટ. એકે એને 8,000 પેમેન્ટ કર્યું. એક થી 31/12 યર કમ્પ્લીટ થાય છે 31/12/2005 ત્યારે એ ઇન્સ્ટોલમેન્ટ પેમેન્ટ કરે છે 16,200. 31/12/2006 14,000. 31/12/2017 11,900. 31/12/2008 9,900. ચાર એને ઇન્સ્ટોલમેન્ટ આપ્યા છે 2005, 2006, 2007, 2008. DP Auto Limited charge 10% interest on the amount due. DP Auto છે કે એનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ કેટલો છે ઇન્સ્ટોલમેન્ટ ઉપર? 10%. કેલ્ક્યુલેટ 10% ડેપ્રિસિએશન ઓન મોટર. અને મોટર ઉપર ડેપ્રિસિએશન કેટલો કેલ્ક્યુલેશન કરે છે? 10%. એઝ પર ડિમિનિશિંગ બેલેન્સ મેથડ. ડિમિનિશિંગ બેલેન્સ મેથડ કયો કે રિડ્યુસિંગ બેલેન્સ મેથડ કયો અથવા રિટર્ન ડાઉન વેલ્યુ મેથડ કો, બધું સિમિલર જ છે. ડિમિનિશિંગ બેલેન્સ મેથડે તમારે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનો છે 10%. અકાઉન્ટિંગ યર ઓફ અમૃત એન્ડ્સ ઓન 31st ડિસેમ્બર. અમૃતનું એકાઉન્ટ છે કે એ 31st ડિસેમ્બરે કમ્પ્લીટ થાય છે. આપણે જે જોયા અત્યાર સુધી એક સમ જોયો કે જનરલી શું હોય છે, 1/4 યર સ્ટાર્ટ થતું હોય અને 31st 3 કમ્પ્લીટ થતું હોય છે. આ સમમાં શું છે, જાન્યુઆરીમાં સ્ટાર્ટ થાય છે અને ડિસેમ્બરમાં કમ્પ્લીટ થાય છે. પ્રિપેર મોટર એકાઉન્ટ એન્ડ ડીપી ઓટો લિમિટેડ એકાઉન્ટ ઇન ધ બુક ઓફ અમૃત. અમૃત કોણ છે? પરચેસર. પરચેસરની બુકમાં એણે બે એકાઉન્ટ્સ બનાવવાના કીધા છે, એક મોટર એકાઉન્ટ અને એક ડીપી ઓટો. ડીપી ઓટો એટલે વેન્ડર એકાઉન્ટ. એક જે તમે એસેટ્સ પરચેસ કરી છે એ મોટર એકાઉન્ટ અને સેકન્ડ વેન્ડર એકાઉન્ટ. પણ આપણે લેજર એકાઉન્ટમાં ચાર એકાઉન્ટ બને છે પરચેસરની બુકમાં. આ સમમાં આપણે કમ્પ્લીટ ચાર એકાઉન્ટ બનાવીએ છીએ. બે એકાઉન્ટ સિવાય એડિશનલ બે એકાઉન્ટ આપણે બનાવવાના છે. મોટર એકાઉન્ટ બનાવવાનું એને કીધું છે એક તો કમ્પલસરી મોટર એકાઉન્ટ. સેકન્ડ એને કીધું છે ડીપી ઓટો. ડીપી ઓટો એટલે વેન્ડર એકાઉન્ટ, એ પણ આપણે બનાવવાના છીએ. થર્ડ આપણે બનાવવાના છીએ ઇન્ટરેસ્ટ અને ફોર્થ બનાવવાના છીએ
ડેપ્રિશિએશન એકાઉન્ટ. ટોટલ પરચેસરની બુકમાં 4 એકાઉન્ટ્સ બને છે. જ્યારે સમમાં એવું કીધું હોય કે પ્રિપેર નેસેસરી એકાઉન્ટ્સ, નેસેસરી એટલે જેટલા જરૂર હોય એટલા, તો તમારે 4 એકાઉન્ટ બનાવવાના. પણ જો સ્પેસિફાઈ કર્યું હોય કે મોટર અને વેન્ડર એકાઉન્ટ, તો તમારે જેટલા કીધા હોય એટલા જ બનાવવાના છે. ક્લિયર? અમૃતની બુકમાં 2 કીધા છે, અને અમૃત એકાઉન્ટ ઇન ધ બુક ઓફ ડીપી ઓટો, અને ડીપી ઓટોની બુકમાં એટલે વેન્ડરની બુકમાં તમારે પરચેસરનું એકાઉન્ટ બનાવવાનું છે. પણ આપણે વેન્ડરની બુકમાં પણ 2 એકાઉન્ટ બને છે, એક પરચેસરનું અને એક ઇન્ટરેસ્ટ. તો આપણે આમાં ઇન્ટરેસ્ટ એકાઉન્ટ પણ બનાવીશું. ટોટલ સમ પૂરેપૂરો કેલ્ક્યુલેશન કરીશું. ડાયરેક્ટ આપણે આ સમમાં પોસ્ટિંગ કરવાનું છે. આગળના સમમાં આપણે જનરલ એન્ટ્રી જોઈ છે કે જનરલ એન્ટ્રી કેવી રીતે આવે છે. એ જ જનરલ એન્ટ્રીમાં તમારે પોસ્ટિંગ કરવાનું છે. ક્લિયર આટલી વસ્તુ? પ્લીઝ ફૂલ વિડીયો જોજો ને જનરલ એન્ટ્રી લખી રાખજો કે જેથી કરીને તમે સમજી શકો કે કેવી રીતે તમે પોસ્ટિંગ કરો છો, ખતવણી કરો છો. આમાં પણ શું કીધું છે? કેશ પ્રાઇસ આઈપી નથી. જ્યારે કેશ પ્રાઇસનો આઈપી હોય ત્યારે આપણે સમ ક્યારથી સ્ટાર્ટ કરીએ છીએ? લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટથી. હવે આપણે આના આન્સર તરફ આગળ વધીએ. પેજ નંબર 1110, સમ નંબર 21. ફર્સ્ટ આપણે લખીએ હાયરર કોણ છે? અમૃત ઓટો. અને વેન્ડર કંપની કોણ છે? ડીપી ઓટો. હા, વેન્ડર કંપની છે. ફર્સ્ટ માઇન્ડમાં ક્લિયર હોવું જોઈએ કે હાયરર કોણ છે, પરચેસર કોણ છે અને વેન્ડર કોણ છે. પરચેસર અમૃત છે અને વેન્ડર ડીપી ઓટો છે. કોઈ પણ સમ સ્ટાર્ટ કરીએ ત્યારે વર્કિંગ નોટ કમ્પલસરી છે એઝ અ આન્સરના પાર્ટ તરીકે. ફર્સ્ટ 5, 6, 7, 8 4 વર્ષ આપ્યા છે, એટલે આપણે લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટથી સમ સ્ટાર્ટ કરવાનો છે. લાસ્ટ યર આપણું 2008 છે. 2008 આપણું લાસ્ટ યર છે. ત્યાંથી આપણે સમ સ્ટાર્ટ કરીએ છીએ. 2008માં ઇન્સ્ટોલમેન્ટ આપ્યો છે 9,900. લાસ્ટ આપણે સમ કર્યો એ જ રીતે છે. 31/3/2008, 31/3/2008, 9,900 મલ્ટીપ્લાય ઇન્ટરેસ્ટનો રેટ આપ્યો છે 10%, એટલે મલ્ટીપ્લાય 10 ડિવાઇડેડ બાય 100માં તમે એડ કરો છો એટલે આવે છે 110, એટલે તમને ઇન્ટરેસ્ટ મળે છે 900. તમે જે ઇન્સ્ટોલમેન્ટ પેમેન્ટ કર્યું છે એમાં ઇન્ટરેસ્ટ ઇન્ક્લુડ છે, એટલે ઇન્સ્ટોલમેન્ટ આપણે સપોઝ 100 કરીએ તો એમાં ઇન્ટરેસ્ટ એડ કરો છો 10%, એટલે કેટલા થાય છે? 110. 9900 નો લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટ આપ્યો છે, એના ઇન્ટુ 10 ડિવાઇડ 110, એટલે ઇન્ટરેસ્ટ આવે છે 900. ઇન્સ્ટોલમેન્ટ 9900 માઇનસ 900 ઇન્ટરેસ્ટ, એટલે આવે છે 9000 કેશ પ્રાઇસ. 31/3/8 પછી આગળનું વર્ષ આવે છે 31/3/2007. ત્યારે ઇન્સ્ટોલમેન્ટ આપ્યો છે 11,900. 11,900 પ્લસ કેશ પ્રાઇસ કેટલી આવી? લાસ્ટ 31/3/8ની એ તમારે આમાં એડ કરવાની છે 9,000, એટલે કેટલા આવે છે? 20,900. 20,900 મલ્ટીપ્લાય ઇન્ટરેસ્ટનો રેટ 10 ડિવાઇડેડ બાય 110, એટલે ઇન્ટરેસ્ટ કેટલું મળે છે? 1900. 20,900 20,900 માઇનસ 1900, એટલે આવે છે કેશ પ્રાઇસ 19,000. 2007 એની પહેલાનું યર આવે છે 31/3/2006. ઇન્સ્ટોલમેન્ટ આપ્યો છે 14,000 પ્લસ ઇન્સ્ટોલમેન્ટ આપ્યો છે 14,000. લાસ્ટ યરની કેશ પ્રાઇસ તમે એડ કરો છો 19,000. 14,000 પ્લસ 19,000 એટલે આવે છે 33,000.
33,000 મલ્ટીપ્લાય રેટ ઓફ ઇન્ટરેસ્ટ 10% એટલે ઇન્ટુ 10 ડિવાઈડ 110 એટલે ઇન્ટરેસ્ટ આવે છે 3000. એના પછી 33,000 ટોટલ હતો, એમાંથી તમે 3,000 ઇન્ટરેસ્ટ માઇનસ કરો છો એટલે 30,000 શું આવે છે? કેશ પ્રાઇસ. એના પછી નેક્સ્ટ 31/3/2005 ઇન્સ્ટોલમેન્ટ આપ્યું છે 16,200 16,200 પ્લસ લાસ્ટ કેશ પ્રાઇસ આપી છે 30,000 એટલે પ્લસ 30,000 ઇઝ ઇક્વલ ટુ 46,200. 16,200 પ્લસ 30,000 એટલે 46,200. 46,200 મલ્ટીપ્લાય 10 ડિવાઈડ 110 એટલે ઇન્ટરેસ્ટ આવે છે 4,200. 46,200 માંથી ઇન્ટરેસ્ટ તમે લેસ કરો છો 4,200 એટલે આવે છે કેશ પ્રાઇસ 42,000. ટોટલ કેશ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ લાસ્ટ કેશ પ્રાઇસ પ્લસ ડાઉન પેમેન્ટ. આપણે 2005 થી એને 4 ઇન્સ્ટોલમેન્ટ આપ્યા હતા, 2005, 2006, 2007 અને 2008. ચારેય ઇન્સ્ટોલમેન્ટનું આપણે કેલ્ક્યુલેશન કમ્પ્લીટ કર્યું. જ્યારે કેશ પ્રાઇસ નો આપી હોય ત્યારે સમ ક્યાંથી સ્ટાર્ટ કરવાનો છે? લાસ્ટ ઇન્સ્ટોલમેન્ટથી. હવે આપણે ટોટલ કેશ પ્રાઇસ ફાઇન્ડ કરવાની છે. 2005 સુધી આવી ગયું, જેટલા ઇન્સ્ટોલમેન્ટ આપ્યા હતા ત્યાં સુધી આપણે કેલ્ક્યુલેશન કમ્પ્લીટ કર્યું. એના પછી ટોટલ કેશ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ લાસ્ટ કેશ પ્રાઇસ પ્લસ ડાઉન પેમેન્ટ. લાસ્ટ કેશ પ્રાઇસ આપણને કેટલી મળી અત્યારે? 42,000 પ્લસ 8,000 ડાઉન પેમેન્ટ ભરે છે એટલે ટોટલ કેશ પ્રાઇસ આવે છે 50,000. કેટલા આવે છે? 50,000. હવે નેક્સ્ટ આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે. કેલ્ક્યુલેશન ઓફ ઇન્ટરેસ્ટ ટેબલ બનાવવાનું છે. કેલ્ક્યુલેશન ઓફ ઇન્ટરેસ્ટ કેટલા કોલમ આવે છે? ડેટ, ઓપનિંગ કેશ પ્રાઇસ, ઇન્સ્ટોલમેન્ટ, ઇન્ટરેસ્ટ, ક્રેડિટેડ સીપી અને ક્લોઝિંગ બેલેન્સ. ટોટલ 6 કોલમ આવે છે. ડેટ, ઓપનિંગ કેશ પ્રાઇસ, ઇન્સ્ટોલમેન્ટ, ઇન્ટરેસ્ટ, ક્રેડિટેડ સીપી અને બેલેન્સ. બુકમાં જે આપી છે એ જ ડેટ આપણે લખવાની છે. બુકમાં એને ફર્સ્ટ પરચેસ કર્યું છે, આપણને કીધું છે 1/1/2005 એ અમૃત ઓટો છે ડીપી ઓટો પાસેથી પરચેસ કરે છે એટલે 115 આપણે ડેટમાં લખીએ છીએ 115. ત્યારે ઓપનિંગ કેશ પ્રાઇસ આપણી પાસે છે 50,000 તો ઓપનિંગ કેશ પ્રાઇસ આપણે લખીએ છીએ 50,000. ત્યારે આપણે ડાઉન પેમેન્ટ 115 પેમેન્ટ કરીએ છીએ 8,000 નું, તો ઇન્સ્ટોલમેન્ટના કોલમમાં આપણે લખીએ છીએ 8,000. ફર્સ્ટ યર ઇન્ટરેસ્ટ હોતું નથી એટલે ફર્સ્ટ યર ડેશ ઓલવેઝ ડેશ આવે છે, કેમ કે આજે તમે લીધું તો આજે તમારે ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરવાનું હોતું નથી એટલે 8,000 માઇનસ 0 એટલે ક્રેડિટેડ સીપી આવે છે 8,000. કે ઓપનિંગ કેશ પ્રાઇસ 50,000 એમાંથી 8,000 ક્રેડિટેડ સીપી તમે માઇનસ કરો છો એટલે બેલેન્સ આવે છે 42,000. આ ક્લોઝિંગ બેલેન્સ નેક્સ્ટ યરની ઓપનિંગ કેશ પ્રાઇસ બને છે. જે ડેટ આપી છે એ જ પ્રમાણે ડેટ તમારે ઇન્સ્ટોલમેન્ટ જે આપ્યા છે એ જ પ્રમાણે લખવાની છે. ઇન્સ્ટોલમેન્ટ તમને 31/3/5, 31/3/6, 31/3/7 અને 31/3/8 આ રીતે તમને ઇન્સ્ટોલમેન્ટ આપ્યા છે એ રીતે આપણે ડેટ મૂકીએ છીએ. 42,000 ક્લોઝિંગ હતું એ ઓપનિંગ કેશ પ્રાઇસ બને છે 42,000. હવે નેક્સ્ટ 42,000 ઓપનિંગ કેશ પ્રાઇસ, ત્યારે એનો 2005 નો ઇન્સ્ટોલમેન્ટ બુકમાં આપ્યો છે 16,200 16,200. 42,000 નો ઇન્ટરેસ્ટનો રેટ કેટલો છે? 10%. તો આપણે 10% એનો ઇન્ટરેસ્ટનો રેટ લઈએ છીએ, પણ ઇન્ટરેસ્ટ ઓલવેઝ કેશ પ્રાઇસ ઉપર હોય, ઇન્સ્ટોલમેન્ટ ઉપર ક્યારેય હોતો નથી. 42,000 ના 10% એટલે 4,200 આપણે આગળ કેલ્ક્યુલેશન કર્યું છે એમાં તમે જોઈ લેજો, એમાં પણ કેટલું આપ્યું છે 4,200 આપણે કેલ્ક્યુલેશન આગળ કરેલું જ છે. આ એ જ ઇન્ટરેસ્ટ આવશે જે આપણે ઉપર વર્કિંગ નોટ કરી છે. 42,000 into 10% એટલે 4,200. 16,200 minus 4,200 એટલે આવે છે 12,000. 42,000 minus 12,000 એટલે બેલેન્સ આવે છે 30,000. આ ક્લોઝિંગ બેલેન્સ 30,000 નેક્સ્ટ ઓપનિંગ બને છે
ઓપનિંગ કેશ પ્રાઇસ 30,000, 31/3/2006. એના પછી ઇન્સ્ટોલમેન્ટ આપ્યો છે 14,000, તો ઇન્સ્ટોલમેન્ટ આપણે લખીએ છીએ 14,000. 30,000નો ઇન્ટરેસ્ટના 10%, એટલે 30,000ના 10% 3,000. 14,000 માઇનસ 3,000 એટલે ક્રેડિટેડ સીપી આવે છે 11,000. 30,000 માઇનસ 11,000 એટલે આવે છે બેલેન્સ તમારી પાસે 19,000, 19,000. એ તમારે નીચે ઓપનિંગ કેશ પ્રાઇસ કરવાની છે 31/3/2007. ઓપનિંગ કેશ પ્રાઇસ લાસ્ટ યરનું ક્લોઝિંગ, નેક્સ્ટ યરનું ઓપનિંગ 19,000. ઇન્સ્ટોલમેન્ટ આપ્યો છે 11,900. 19,000ના 10% 1900. માઇનસ કરો છો 11,900 માઇનસ 1900 એટલે આવે છે 10,000. 19,000 માઇનસ 10,000 એટલે આવે છે બેલેન્સ 9,000. આ બેલેન્સ ક્લોઝિંગ નેક્સ્ટ યરનું ઓપનિંગ થાય છે 2008માં. ઇન્સ્ટોલમેન્ટ આપ્યો છે 9,900. 9,000ના 10% એટલે આવે છે 900. 9,900 માઇનસ 900 એટલે આવે છે 9,000. 9,000 માઇનસ 9,000. લાસ્ટમાં ઓલવેઝ ડેશ થવું જોઈએ. જો ડેશ નથી થતું તો સમમાં મિસ્ટેક છે. હવે ત્રણનો ટોટલ કરવાનો, ઇન્સ્ટોલમેન્ટ, ઇન્ટરેસ્ટ અને ક્રેડિટેડ સીપી. ક્રેડિટેડ સીપીનો ટોટલ ઓલવેઝ ટોટલ કેશ પ્રાઇસ હશે. જો એ ન હોય તો સમમાં મિસ્ટેક. ક્રેડિટેડ સીપીનો ટોટલ ઓલવેઝ ટોટલ કેશ પ્રાઇસ હશે. આપણે ટોટલ કેશ પ્રાઇસ લાસ્ટ ફાઇન્ડ કરી 50,000, એ જ ટોટલ અહીંયા આવે છે 50,000. ઇન્ટરેસ્ટનો ટોટલ થાય છે 10,000 અને ઇન્સ્ટોલમેન્ટનો ટોટલ 60,000. ત્રણેયનો ટોટલ કરવો કમ્પલસરી છે. ક્લિયર આટલું? હવે નેક્સ્ટ અહીંયા ડેશ થવું પણ જરૂરી છે. ક્રેડિટેડ સીપી ઓલવેઝ ટોટલ કેશ પ્રાઇસ જે ફાઇન્ડ કરી એ જ હશે. હવે નેક્સ્ટ આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ, કેલ્ક્યુલેશન ઓફ ડેપ્રિશિએશન. કેલ્ક્યુલેશન ઓફ ડેપ્રિશિએશન ટોટલ કોલમ બને છે 4: યર, ઓપનિંગ બેલેન્સ, ડેપ્રિશિએશન અને ક્લોઝિંગ બેલેન્સ. બુકમાં આપ્યા છે એટલા જ યર: 2005, 2006, 2007, 2008. ફર્સ્ટ 1 છે એના ઉપર ક્યારેય ડેપ્રિશિએશન કે ઇન્ટરેસ્ટ હોતું નથી. ઓપનિંગ આપણે ફર્સ્ટ કેશ પ્રાઇસ લાસ્ટ ફાઇન્ડ કરી કેટલી આવી હતી? 42 પ્લસ 8 એટલે 50,000. એટલે ઓપનિંગ કેશ પ્રાઇસ આપણે લખીએ છીએ 50,000. ડેપ્રિશિએશનનો રેટ 10%, 50,000ના 10% 5,000. માઇનસ કરો એટલે ક્લોઝિંગ બેલેન્સ આવે છે 45,000. 50,000 માઇનસ 5,000 45,000. લાસ્ટ યરની ક્લોઝિંગ બેલેન્સ, નેક્સ્ટ યરની ઓપનિંગ બેલેન્સ 31/3/6 45,000. એના 10% એટલે 4500. 45,000 માઇનસ 4500 એટલે આવે છે 40,500. 31/3/2007 ઓપનિંગ બેલેન્સ 40,500, એના 10% એટલે આવે છે 4050. 40,500 માઇનસ 4050 એટલે 36,450. 36,450 નેક્સ્ટ યરની ઓપનિંગ બેલેન્સ બને છે 31/3/2008ની. એના 10% એટલે 36,450. 36,450 માઇનસ 36,450 એટલે 32,805. અહીંયા ડેપ્રિશિએશનનું ટેબલ પણ કમ્પ્લીટ થાય છે. ક્લિયર? નેક્સ્ટ સેશનમાં આપણે પોસ્ટિંગ કરતા શીખીશું. થેન્ક યુ વેરી મચ. કંઈ પણ ડાઉટ હોય તો કોલેજ ટાઈમિંગ દરમિયાન મેસેજ કરીને પૂછી શકો છો 8:30 to 1.